વગાડું સામુડા જેથી ડબરમાન વગાડું સામુડા તારી ડબર ડાક આન ઓલી ફૂટી સામુડને જેથી જગાડવા પણ સાગીને મારા વાલાની ના એક ધૂળના ધડીબલાની માં સામુડા હાય બોલી સાગી દઈ મને જળમાંથી ભાઈ સામુડવા કદાચ મારા દેવલો ભુવાની હાથની માલ પહવણીઓ લગન તુહીમાં ચામુંડ ઈ તુહીમાં ચામુંડ આવો મારો દેવલો ભુવો મારી સામુંડના જાપ કરતો ભલા મારી ભલા એ નવ વર્ષથી એના ખોરા નતા ભરાતા ને બાપ જેથી મંડળાની માલપા આવે હોવારું કે છે દેવા ભુવા એ સામુંડ લિયાથી લીલા લેર છે પણ ખાનારો મારી કોઈ નથી મારી ભગવતી તેથી મારા દેવલા ભુવાની હાથમાંથી ધડ આવડાની ધાર થરેલ મારી સામુંડ જવાબ દે ગયો એ મારા દેવલા અમર બાપ કદા દાબા છે સપની ઉપર ને હોલ કરનું વેણ રેજે એ 9 મહિના 13 દિયો દીકરો નો દઉં ને તો વલાણીની સામુંડ નો જવાય બાપ રે
એટલો પાવર પડ્યો ને બાપ તો બોલાય હો ને આજે નો બોલાય કાલે નો બોલાય બાપ કાલે નો બોલાય બાપ ભલાય ભલાય કદાચ મારો ગોવિંદ પડિયાર જ્યાં દુઃખ પડ્યું હોય ને એ કદાચ દાબા આજે શક્તિ દે ને કેન્સર જેવા રોગ ને પી નો જાવ ને એ તો વલાની ની સામુંડવા કહેવાય સામુંડવા કહેવાય મકવાણા 500 રૂપિયા દે માં મેલડી નો માંડવો આવે હે મારી વાડી વાળી મેલડી જાજો આપણે વાડી જાજો થાપાની ધણિયારી મારી વડી યાદ સગર તને બોલાવું એ કદાચ મારા હરપાલ ને કેવા માંડે એ મારા હરપાલ કદાચ બાબરા ભૂતરા ને ઘોડો બનાવને એની માથે અસવાર થઈ જા ને 2300 ગામનો જો લાડો બનાવીને પાછી નો લાવું ને એ બનોતી ઘડીએ મારી સકત નો જવા એવા અમીરભાઈ પાંચાભાઈ ઝાપડિયા ગામ ઢોકળવા ભાઈ 200 રૂપિયા દે માં મેરડી નો માંડવો ધાક મારી મેરડી અને જાજુ આપે હો હા હે જીજી મડી વડી આદિયા શક્તિ તન તપોરા કાય
ધર્યું મારી ખોડિયલ હાથે હામટા ભલા મારી ભલા બોલો ભોળાનાથના યજ્ઞ વેણના વચનને કારણે એ તેજી મેણું રે ભાંગ્યું તેમાં મળ્યા ચારણનું ઝુકાડીને કાનપુરના કોઠે તો ઝુંડવાળી ગાડી ખોડિયાર બાબા એવું એમ કે જસ્તની બાજુમાં આટકોટની બાજુમાં દડવાની બાજુમાં એમ કે કાનપર ગામ મારા કાનપર ગામની માલિકો મારી ગામની ઝુંડવાળી ખોડિયાર થઈ ગઈ બાબા એ ગરજુનાની માલિકો હાથ સિપાઈ આવી મેંદા જોગરાણાની માને કમડે કોડે હે ડોશી ક્યાં તારો મેંદો જોગરાણો ક્યાં છે? આજે મારે ગઢજુનાની માલિકો લઈ જવાનો બાબો. એટલું જ્યાં મુખની માલિકો અવાજ નીકળે નો નીકળે હંકે ડોશીમાની પગથી ધરતી એમ કે ગ્રાહક આમ થઈ જાય બાબો. હે સિપાઈઓ મારો મેંદો જોગરાણો મેરો એના 12 દી પણ નથી બાબો. દાદા હોતા કદા જો મારી ઝુંડવાળી કોઠાવાળી ગાડી ખોડીને ઉકેલવાનો હોય બા મેંદા જોગરાણોનો દીકરો ને જેનું ઘોઘસ્યો નામ બાપ હે નાના તલાવડીની માથે નાના નાના વાંસણને વેલ ચડાવે બાપો. કેસે ભાઈ એને લઈ જાઓ હે ઘટના ગોતા મારી ગાડી ખોડી જા ઉકેલે બાપો. ઈ હાથ સિપાઈ કે કાના તલાવડીની માથે આવી મેંદા જોગરાના દીકરા ઘોઘસિયાને કહેવા માટે કહે દીકરા તું હાથ તૈયાર થઈ જા તારે ગઢસુરાની માલિકો લાવવાનું બાબો. મારે ગઢસુરાની માલિકો લાવવાનું બા હે કદાચ જો ગઢસુરાની માલિકો મારી ખોડિયાર આવવાની મને રજા દે તો આજ અવાય નકર આજે નો અવાય કાલે નો હોય બાબો. એ સાહેબ આપણે આપણી માં ભગવતીનું કઈ પણ કાર્ય કરવા બેહીને એ આપણી માતાને આપણે પારકે પાદર મેલી દેવી બાબો. અને મારો મેંદા જોગરાનો દીકરો ઘોંઘસ્યો એમ કે મારી ગાડી ખોડિયાની રજા લેવા બેહીને બાબો. કલે મળી એ રાતના ગોતા કદાચ ગઢજુનાની માલિકો મને ઉકેલવાની રજા આપજો તો મારી કવલી ગાડી કુવાડ કા વાછરીમાં દૂધના બોગણા બદલ ગઢજુનાની માલિકો જવાય નકર આજે નો જવાય કાલે નો જવાય બાબો. એટલું જ સિપાઈના કાનની માલિકો અવાજ જાય ખડ ઈ હાથે સિપાઈ દાંત કાઢો મને કહે દીકરા ઘોઘસી આજ તો તું ગાંડો થઈ ગયો નકર તારા આમ નો હોય બહા. ત્યાં નાની એવી કુંવર કે વાછરી હું દૂધના બોગણા ભરવાની બાબા. કહે સિપાઈ આજ મારા બાપના ગામત્રા થાય મારા બાપની ગાડી ખોડિયાના ગામત્રા આજે નો થાય કાલે નો થાય બાબા. એક હાથની માલિકો બગોણો લઈને જા થાપો મારી કુંવર કે વાછરીને દોવા બે દૂધના બગોણા મારી ગાડી ખોડિયા અધૂરા રાખેવો. કેલામણી આ દૂધના બગોણા અધૂરા રાખ્યા બાપ કે આ દૂધની માલિકો હું પાણી નાખી દઉં આ જો પાણી અને દૂધના વ્યવહાર કરી તો ગઢજુનો જવાય નકર આજે નો જવાય કાલે નો જવાય. Hey!
વાહ મારી ભલાઈ મારી ભલાઈ હકીકતની વાત છે હો બાપ. કદાચ કેટલાય વાંજિયા મેળા મારી ખોડિયાલા ભેગા છે બાપ. આ જે વલાણી પરિવારનો ભૂવો રહ્યો ને, આવો ભૂવો તમને ક્યાંય જોવાય નહીં મળે ભાઈ. એ આ ભૂવો આ લોકો પલોકનો પરડિયો બની જાય ત્યારે આ ભૂવો સાંભળે ભાઈ. અત્યારે તો હવે કરવો જ લાગતો છે આ ભૂવો. પણ માતાજી પાસે એની કેવી ધા પડી છે, એ ભૂવા પઢિયાની કેવી રાવું પડી છે, એ તો માતા જાણતો નહીં, ભૂવો જાણતો હોય ભાઈ. એ મારા દેવલા હબર બાપ, હબર બાપ, હબર બાપ. એ જ્યાં જ્યાં દુઃખ પડી જાય ને ને આજે મને ખોડિયાને હબર દે, ખોડિયાલ નો થાય થવાની વાત બહુ માડું ને. હા મારી હા. હે કદાચ એકધાન મને ટકોરો તો કરે બાપ, કરે બાપ. જો ટકોરો જો હાથથી નો થઈ જાવ ને, એ તો વાલાની કુળની હું ખોડિયાલ નો કહેવાય બાપ. કદાચ મારો દેવલો હો એ મારો ગોવિંદ પટિયાલ બા. ભલાઈ મારી ભલાઈ વાહ મારી વાહ. એ મારી દેવા ભુવાની ખોડિયાલ તો એમ કહી ગઈ કે 365 દીકરાનો મારી ખોડિયાલ પાસે બોલ પીડ્યો છે બાપ, હે પીડ્યો છે બાપ, હે એ 365 તો દઉં. કદાચ 500 માંગી દો, 500 પૂરા નો પાડી દઉં ને, એ તો વલાણીની ખોડિયાલ નો કહેવાય.